હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે ઘણા ટાઈમ પછી હું મારો ક્વેશ્ચન એન્ડ આન્સરનો વિડીયો લઈને આવી ગઈ છું. આઈ રિયલી હોપ કે તમને લોકોને બધાને ખૂબ જ સારો લાગશે. મને ઘણા ટાઈમથી ખૂબ જ ભરીને કોમેન્ટ્સ આવે છે અને ઇન્સ્ટાગ્રામમાં મેસેજીસ પણ આવેલા હતા અને ઇન્સ્ટાગ્રામમાં પણ મેં પોસ્ટ કર્યું હતું કે તમારે લોકોને કોઈ પણ કંઈ ક્વેશ્ચન હોય તો તમે લોકો પૂછી શકો છો. તો બસ આજે દિવસ આવી ગયો છે. હું અત્યારે શાંતિથી બેઠી છું. ઘણા ટાઈમથી કોઈ વિડીયોને એવું નથી બનાવતી. લાસ્ટ હતો કે અમારી થોડી ઘણી તબિયત બધાની ડાઉન હતી ત્યારે મેં વિડીયો બનાવ્યો હતો અને એના પછી એક પણ મેં વિડીયો નથી બનાવ્યો. વેરી સૂન ફરીથી હું મારા બધા ડેલી વ્લોગ્સ રેગ્યુલર ચાલુ કરવાની છું. તો ક્વેશ્ચન એન્ડ આન્સરનો આની પહેલાં પણ મેં એક વિડીયો બનાવેલો છે. તમે લોકો એ ના ચેક કર્યો હોય તો ડેફિનેટલી એ પણ તમે જોઈ શકો છો. બાકી ઘણા જ બધા કોમન ક્વેશ્ચન્સ છે આમાં, તો એ હું આજે કવર કરવાની ટ્રાય કરવાની છું. તો ખૂબ જ ભરીને મને ક્વેશ્ચન આવ્યા હતા અને મેં અહીંયા નોટમાં બધા જ મેં નોટ ડાઉન પણ કર્યા છે કે જે ખૂબ જ કોમન હતા. ઘણા લોકોને ઘણું જાણવું છે. જ્યારે મેં આની પહેલાંનો જ્યારે ક્વેશ્ચન એન્ડ આન્સરનો જ્યારે મેં વિડીયો બનાવ્યો હતો ને, એકચ્યુઅલી ત્યારે મારા સબસ્ક્રાઈબર પણ ઘણા જ ઓછા હતા અને અત્યારે ઘણા જ મારું યુટ્યુબનું ફેમિલી પણ અત્યારે મોટું થઈ ગયું છે. તો ટુડે ઇઝ અ બેસ્ટ ટાઈમ કે ચલો હું ક્વેશ્ચન એન્ડ આન્સરનો વિડીયો લઈને આવું. કારણ કે જ્યાં સુધી તમે લોકો મને સરખી રીતના ઓળખો નહીં ને ત્યાં સુધી એકચ્યુઅલી તમે લોકોને પણ વિડીયો જોવાની મજા ના આવે. ઘણા જ લોકો ન્યૂ સબસ્ક્રાઈબર્સ આવતા જાય છે. એ લોકોને ઘણા જ બધા ક્વેશ્ચન આવતા હોય છે. તો ચલો આજનો આપણે વિડીયો આખો ક્વેશ્ચન એન્ડ આન્સરને રિલેટેડ કરીશું. અને વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ છે કે તમે લોકો મારી ચેનલ પર હજી નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ ન કરી હોય મારી ચેનલને તો ડેફિનેટલી ઝડપથી ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો કે જેથી જ્યારે પણ હું ન્યૂ અપલોડ કરું ને વિડીયો તમને લોકોને નોટિફિકેશન એનું મળી જાય. તો ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન એન્ડ આન્સર. જોઈ શકો છો અહીં લિસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ છે. તો મને આનો સૌથી વધારે એકચ્યુઅલી આવ્યો છે ક્વેશ્ચન, તમારું નામ શું છે? ઓ માય ગોડ, હજી આટલા મારા સબસ્ક્રાઈબર 54,000 થઈ ગયા છે. ઘણા લોકોને મારું નામ નથી ખબર. તો મારું નામ મોનાલી છે અને હું યુટ્યુબના વિડીયોઝ બનાવું છું, ઇન્સ્ટાગ્રામમાં પણ પોસ્ટ કરું છું. તો કારણ કે ન્યૂ આવ્યા હોય ને લોકોને એકચ્યુઅલી ખ્યાલ ના હોય. મારા મોઢે એકચ્યુઅલી જિગ્નેશ અને મિશાના જ નામ આવતા હોય. તો એ લોકો બધાને જિગ્નેશ અને મિશાના નામ ખબર છે અને મારું નામ ખબર નથી. તો અહીંયા કહી દઉં મારું નામ મોનાલી છે. પછી જિગ્નેશ શેમાં જોબ કરે છે? US બેઝ કંપનીમાં છે અને એની પોસ્ટ શું છે એનું પણ ખૂબ જ પૂછતા હોય છે લોકો. તો જિગ્નેશ મેનેજર છે. મિશા કેટલા યરની છે? તો મિશા છે 4 યરની. ઇન્ડિયામાં હું ક્યાંથી ને છું? તો ઇન્ડિયાની અંદર હું ગુજરાત રાજકોટથી ને છું. કારણ કે ઘણા લોકો બોમ્બેના છે, બેંગ્લોરથી ને પણ મારા વિડીયોઝ જોવે છે. એ લોકોને ના ખબર હોય એટલે હું અત્યારે બોલી રહી છું. મારું જે ફેમિલી છે મારી સાઈડનું છે એ ક્યાં રહે છે એના ઘણા જ મને આવેલા છે. કારણ કે હું ટ્રીપ કરતી હોય તો દેખાડતી રહેતી હોય એટલે ઘણા બધા ખૂબ જ બધા કન્ફ્યુઝ થતા હોય છે. તો મારી સાઈડનું જે ફેમિલી છે તે એકચ્યુઅલી મમ્મી રાજકોટ, ભાઈ કેનેડા એવી રીતના હોય છે. બટ મમ્મી મોસ્ટ ઓફ કેનેડામાં જ રહેતી હોય છે. ઇન્ડિયા તે 2 થી 3 વર્ષ એમ કહીને કે થોડાક ટાઈમ માટે જતી હોય છે. તો મારું ફેમિલી છે તે રાજકોટમાં પણ કહી શકો અને કેનેડામાં પણ કહી શકો. હું શેમાં જોબ કરું છું એના ખૂબ જ મને ક્વેશ્ચન આવ્યા છે. તો હું ફૂલ ટાઈમ યુટ્યુબર છું, હું જોબ નથી કરતી. તો હવે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે. હું કાર ચલાવું છું કે નહીં એના ખૂબ જ મને ક્વેશ્ચન આવ્યા છે. હા હું ચલાવું છું. બટ હું જ્યારે ચલાવતી ને ત્યારે એકચ્યુઅલી છે ને મારો કોઈ વિડીયો બનાવતું ના હોય તો શું કરું યાર, તમને લોકોને ના ખબર પડે. ઇટ્સ ઓકે. ચલો પણ મેં એક આખો આઈ થિંક ડિટેલ વિડીયો મેં બનાવેલો છે વોલ્વો કારનો, તો તમે લોકો જોઈ શકો છો. એમાં મેં કાર પણ ચલાવી હતી. થોડું ઘણું આઈ થિંક 10 કે 15 સેકન્ડની ક્લિપ હતી કે જે ચિકનેસે રેકોર્ડ કરેલી છે. અમેરિકામાં તમારી પાસે કયા વિઝા છે? તો કે અમેરિકાની અંદર અમારી પાસે H1B વિઝા છે. તમારી ત્યાંની ઇન્કમ શું છે? મને ખૂબ જ લાઈફસ્ટાઈલ ઉપર જ્યારે વિડીયોઝ બનાવું છું ને ત્યારે મને ખૂબ જ બધી કમેન્ટ્સ આવતી હોય છે કે તમારી ત્યાંની ઇન્કમ શું છે? તો ઇન્કમ એકચ્યુઅલી કોઈને પૂછાય નહીં. તમારે આ જે ઘર છે કે પોતાનું છે? તો હા, ભગવાનની દયાથી ને અમારું પોતાનું જ છે. તમારે કેટલા છોકરાઓ છે? તો ઓફકોર્સ મિશા એક જ દેખાતી હોય તમને લોકોને મારા વિડીયોમાં. તો મારે એક બેબી છે.
તમારે ત્યાં કેટલા કામવાળા કામ કરે છે? ઓ માય ગોડ, મને તો આ ખબર નહીં. મને કેટલા લોકોએ આવું મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરીને પૂછ્યું હતું ને યુટ્યુબમાં પણ કમેન્ટ્સ આવી હતી. અમારા ઘરે કોઈ કામવાળા નથી. અહીંયા અમેરિકાની અંદર તમે રહેતા હોય ને તો યુ કાન્ટ અફોર્ડ. ભગવાનની દયા હશે તો અહીં કામવાળા બંધાવશું, જોઈએ હવે. તો અત્યારે તો હું ફૂલ ટાઈમ હું જ છું, તમે જે સમજો તે. અને હું મંથલી એકચ્યુઅલી ક્લીનર્સવાળાને બોલાવતી હોઉં છું, કે જે મેં ઘણી જ વખત વિડીયોની અંદર શેર કરેલું છે. એ લોકો શું ચાર્જ લેતા હોય છે, એ લોકો કેટલું ક્લીન કરીને દેતા હોય છે, એનો આખો મેં વિડીયો બનાવ્યો તો તમે લોકો ડેફિનેટલી ચેક કરજો. અમેરિકાની અંદર ઘર લેવું હોય તો શું ધ્યાન રાખવું જોઈએ? આ મને ઘણી વખત એકચ્યુઅલી ક્વેશ્ચન્સ પૂછેલા છે કે કેવા એરિયામાં લેવું, અહીંયા ને ત્યાં ઇન્ડિયામાં શું ડિફરન્સ હોય છે ને એવું. તો ઇન્ડિયાની જેમ જ અહીંયા પણ એરિયા વાઇઝ જ હોય છે એકચ્યુઅલમાં. ડિપેન્ડ્સ કે તમારું બજેટ શું છે. થોડુંક તમારે જો ઓછા બજેટમાં જાઓ તો તમે લોકો ડીપ જઈ શકો. આપણે કેમ ઇન્ડિયામાં સેમ એવો જ કોન્સેપ્ટ હોય છે, એવી રીતના તમે કરી શકો છો. અને મેઇન છે અહીંયા સ્કૂલના રેન્કિંગ જોવામાં આવતા હોય છે. તો સ્કૂલના જ્યાં રેન્કિંગ સારા હોય ને ત્યાં તમારા ઘરની એની પ્રાઇસ પણ વધારે રહેતી હોય છે. તમારો બર્થડે આ વખતે ક્યાં સેલિબ્રેટ કરવાના છો? અમારો બર્થડેનો જે કાંઈ જ પ્લાન નથી. સૌથી પહેલાં ત્યારે હવે જિજ્ઞેસનો બર્થડે આવશે. હજી પણ મેં કંઈ પ્લાન નથી કર્યો, એના પછી મારો આવશે. લેટ સી, જેમ જેમ આવતું જશે એમ શેર કરતી જઈશ, પણ હજી સુધી તો કંઈ પ્લાન નથી. અમારો ઘણી વખત પ્લાન એવી રીતના બની જતો હોય છે કે આગળના દિવસે ચલો હવે હાલા આપણે અત્યારે જઈએ કે કાલે જઈએ કે એવી રીતના થઈ જતું હોય છે. તો હજી તો કંઈ પ્લાન નથી બન્યો. લાસ્ટ યર હું એકચ્યુઅલી કેનેડા જવાની હતી, તો એટલે અમારો એકચ્યુઅલી આગળથીને ઓફકોર્સ મારે પ્લાન કરવો જ પડે. જિજ્ઞેસને વિઝા પણ લેવાના હતા એના માટે, તો અમારી લોંગ પ્રોસેસ હતી. એટલે તમારા લોકોની હારે શેર કર્યું હતું કે હું આ વખતે મારો બર્થડે ક્યાં સેલિબ્રેટ કરવાની હતી તે, બટ આ વખતે હજી કાંઈ પ્લાન બન્યો નથી. તમારા મમ્મીએ પાર્સલ કર્યું હતું તો શું બિલ થયું હતું અને કેટલા કેજી હતું? આ મને ઘણા જ ક્વેશ્ચન આવ્યા છે. જ્યારે મેં પાર્સલ ઓપન કર્યું હતું ને એનો વિડીયો મેં શેર કર્યો હતો, કઈ કઈ વસ્તુ આવી છે એનો મેં જ્યારે વિડીયો બનાવ્યો હતો ને ત્યારે મને ઘણા જ બધા ક્વેશ્ચન્સ રિસીવ થયા છે. તો બંને પાર્સલ અલગ અલગ હતા. તો કે DHL થ્રુ હતું અને કંઈક બીજું હતું, મને હવે તો નામ યાદ નથી. બટ રેટ ડિપેન્ડ્સ કે તમારે કેટલા દિવસમાં, તમારે 4 થી 5 દિવસમાં જો જોતું હોય ને, ધારો કે અંદર સ્વીટ્સ ને એવું બધું હોય ને, તો એ બેસ્ટ ટાઈમ હોય છે કે 4 થી 5 દિવસની અંદર તમને પાર્સલ મળી જવું જોઈએ. તો એ DHLની સર્વિસ સારી હોય છે અને એના રેટ પણ એ લોકો એકચ્યુઅલમાં 720 કે 710 અરાઉન્ડ લેતા હોય છે પર કેજીની વાત કરું છું. તો મને ઘણા લોકોએ પૂછ્યું પર કિલો હોય. તમારું શું થાય કે ધારો કે તમારી પાસે 5 કિલો હોય ને તો તમારે વધારે પણ પૈસા દેવા પડતા હોય. જેમ તમારી પાસે વજન વધારે થતું જાય ને એમ તમારે રેટ ઓછો થતો જતો હોય છે. જનરલી આવી જ રીતના હોય છે. તો મમ્મીએ પહેલાં કંઈક આઈ થિંક 15 કિલોનું ને પછી કંઈક 18 કિલોનું કે 17 કિલોનું એવી રીતના સમથિંગ હતું. તો મારે પણ કંઈક 32 કે 35 કિલો જેટલી અરાઉન્ડ વસ્તુ આવી હતી. તો મને તો કંઈ ખબર નથી બિલી, પણ રેટ આવી રીતના લાગતો હોય છે. તો તમે લોકો પણ પૂછી શકો. મને તો શું પછી મમ્મીએ કંઈ બિલનું એનું કીધું ના હોય, બટ આ જનરલી રેટ ચાલતો હોય છે એટલી મને ખબર છે. બાકી તમે લોકો તમારી આસપાસ કોઈ પણ કુરિયર સર્વિસ હોય ને એ લોકોને પણ પૂછી શકો છો. તમારે કુકિંગની ચેનલ સ્ટાર્ટ કરવી જોઈએ. થેન્ક યુ. ઘણા લોકો મને કહેતા હોય છે કે તમારી કુકિંગની સ્ટાઇલ સરસ છે, સમજાવવાની સ્ટાઇલ સરસ છે. તો ડેફિનેટલી ઇન ફ્યુચર હું વિચારીશ. બાકી એક મારી ઓલરેડી એક ચેનલ હતી કે જે મેં તમારી આઈ થિંક શેર કરેલું છે કે જે કુકિંગને રિલેટેડ જ હતી. બટ કંઈ ને કે મારે એકચ્યુઅલી એમાં હું સરખું ધ્યાન નથી દઈ શકી, એટલે હજી થોડા ઘણામાં વ્યૂઝ આવે છે. ફૂલ ટુ જો ચાલુ કર્યું છે તો કંઈક નવી ચેનલ બનાવીશ. અત્યારે તો મારું જે ફોકસ છે ને એકચ્યુઅલી આ ચેનલ ઉપર જ છે. બીજું બધી બહુ પછી લડવા આમ જાય ને, અહીંયા જાઉં ને અહીંયા જાઉં પછી છે ને બધું સ્ટોપ થઈ જતું હોય. એના કરતાં ઇટ્સ બેટર કે ગોલ તમને ખબર હોવી જોઈએ. ધેટ્સ ઇટ. તો અત્યારે મારું ફોકસ આમાં છે કે જેથી હું તમારી હારે આજ મારી ચેનલ ઉપર હું રેસીપી પર મારા ડેઈલી વ્લોગ્સ હું શેર કરું છું. બટ જો એવું બનશે, મને જો બધું અનુકૂળ આવશે તો હું કહી શકું કે વીકેન્ડની અંદર હું એક કુકિંગને રિલેટેડ જ આખો વિડીયો લઈને આવું. જો તમને લોકોને જોવું હોય તો મને કમેન્ટ કરજો. કંઈક હું સમથિંગ ડિફરન્ટ એવી રેસીપી લઈને એમાં આવી શકું. પછી મને સૌથી વધારે ક્વેશ્ચન પૂછ્યું છે કે શોર્ટ્સ વિડીયો બનાવો.
શોર્ટ્સ વિડીયોમાં શું છે તમે મને કહો. એકચ્યુઅલમાં શોર્ટ્સ વિડીયો હું શું કામ એનો ઓછા લઈને આવું છું? શોર્ટ્સ વિડીયો બનાવવાનું મહેનત શું કામ ન કરું? કારણ કે શોર્ટ્સ વિડીયો ઇઝ નથિંગ. યુટ્યુબ મીન્સ અત્યારે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં ને એમાં આખું એકચ્યુઅલી એ લોકો પણ તેમાં રીલ્સ બનાવતા હોય છે, રાઈટ? એટલે યુટ્યુબ આખું એક શોર્ટ્સ વિડીયો લઈને આવ્યું છે. બટ યુટ્યુબનું અત્યાર સુધીનું મેં જોયું ત્યારે એને ગમે ત્યારે પોલિસી ચેન્જ થઈ જતી હોય છે અને ત્યારે યાર તકલીફ પડી જતી હોય છે. તમે કોકના વોઇસ યુઝ કરીને તમે વિડીયો બનાવો, ઇટ્સ નોટ એકચ્યુઅલી ગુડ. જ્યારે એકચ્યુઅલી શોર્ટ્સ વિડીયો ન તમે એમાં અર્નિંગ કરી શકો, ન એની અંદર તમને કોઈ પબ્લિક ઓળખે છે. આજે હું ક્યાંય પણ જાઉં ને તો મને આજે કંઈ 10 માણસ ઓળખે છે. શું કામ એને? તો કે હું આટલા લોંગ વિડીયો બનાવું છું, આટલા ડિટેલની અંદર વિડીયો બનાવું છું એટલે. તો શોર્ટ્સ વિડીયોનો સૌથી મોટો એક બેનિફિટ છે કે સબસ્ક્રાઈબર આવે છે, બટ એ તમારો જો વાયરલ થાય અને તો. બાકી જો તમારું ઇનકેસ તમારું કંઈ ને કે મોનેટાઇઝેશન જો થઈ ગયું હોય, બરાબર, અને તમે એની અંદરથી ને અર્નિંગ ઝીરો છે, હું એમ જ કહીશ કે તમારે શોર્ટ્સ વિડીયો ખાલી બનાવવો હોય, શોખ હોય તો બનાવો, બાકી તમે લોંગ ફ્યુચરનું વિચારીને ખોટું છે, ન કરો. હું તો એટલું જ કહીશ, કારણ કે એને સબસ્ક્રાઈબર ગેઇન થશે, પણ એ સબસ્ક્રાઈબર પણ કેવા હશે તમને ખબર છે? કે જે શોર્ટ્સ વિડીયો જોવામાં જે લોકોને ઇન્ટરેસ્ટ હશે એ ટાઈપના જ હશે. તો એટલે મારું ફોકસ છે ને એકચ્યુઅલી લોંગ વિડીયો ઉપર વધારે હોય છે. યા બની શકે મિની વ્લોગ્સ હું લઈને આવું, બટ શોર્ટ્સ હું એકચ્યુઅલી એના માટે મહેનત નથી કરતી. સાચું કહું ને, તું મહેનત નથી કરતી. મારી પાસે અમુક જે રેસીપીના શૂટ જો લઈને રાખ્યા હોય ને તો એ જ હું મૂકતી હોઉં છું. અમુક જ વખત બનાવું છું. અમુક વખત મેં મીશાના શેર કર્યા છે, તો બસ સેટ્સ ઇટ. બાકી હું શોર્ટ્સ ઉપર એકચ્યુઅલી મારું ફોકસ જ નથી. તો જો જે નવા જેટલા યુટ્યુબર છે ને એ લોકોને એક જ વસ્તુ કહીશ કે જેટલા લોકોને આગળ જવું છે ને તો ફોકસ બની શકે ને તો લોંગ વિડીયો ઉપર કરો. એમ કહીને કન્સિસ્ટન્સી રાખશો ને તો યુટ્યુબ પણ સાથ દેતું હોય છે. એવું નથી કે તમને વ્યૂઝ, એકચ્યુઅલી શોર્ટ્સ એકચ્યુઅલી બધા માણસો શું કામ નાખે? વ્યૂઝ આવે. વ્યૂઝ જોઈને આમ સારું લાગે, 1000 વ્યૂઝ આવ્યા, 2000 વ્યૂઝ આવ્યા, એવી રીતના શું અંદરથી ને સારું લાગે કે 20,000 આવી જાય ઘણી વખત, તો સારું લાગે, ધેટ્સ ઇટ. બાકી એની અંદર તમને એમાં કંઈ પૈસા નહીં મળે, નહીં તમને કોઈ ઓળખે, તો ખોટી એવી મહેનત ના કરો. એના કરતાં ઇટ્સ બેટર એક વિડીયો અઠવાડિયામાં એવું હોય ને તો 1 થી 2 વિડીયો લઈને જાઓ તમે, બટ એકદમ સરસ તમે એનું એડિટિંગ કરો, એકદમ સરસ તમે સમજાવો, તમે શું લઈને આવો છો તે એક્સપ્લેન કરો, પબ્લિકને પણ એકચ્યુઅલી ગમશે. બાકી આજે કોઈના વોઇસ એકચ્યુઅલી કોકની રેસીપી છે આજે, બરાબર, એ લોકોએ જે બનાવ્યું છે એ જ તમે એને ફોલો કરીને તમે વિડીયો આજે મૂકો છો, એનો કોઈ અર્થ નથી. બાકી શું કેવું તમારા લોકોનું કમેન્ટ કરજો. બાકી આ મને ઘણા લોકો પૂછે છે કે તમારી યુટ્યુબની જર્ની, તો યુટ્યુબની જર્ની હું ડેફિનેટલી તમારા લોકોની હારે શેર કરીશ હું. અને ઘણા લોકોએ મને કીધેલું છે કે તમે ઓર્ગેનાઇઝેશનને રિલેટેડ વિડીયો લઈને આવો, તો યા ધીરે ધીરે હું ટ્રાય કરીશ ઓર્ગેનાઇઝેશનને રિલેટેડ પણ લઈને આવું વિડીયો. બાકી તમે અત્યારે હું જોવો જ છો કે ઓર્ગેનાઇઝ છે, પણ જ્યારે હવે શું થાય કે જ્યારે થોડું ખરાબ થશે ફરીથી જ્યારે ગોઠવીશ ત્યારે હું વિડીયો શૂટ કરીશ. તમારી પાસે કયા કયા કુકવેર છે? તો યા મને આની એકચ્યુઅલી હાઈએસ્ટ રિક્વેસ્ટ છે કે તમારા જેટલા કુકવેર છે ને એ દેખાડો, તો ડેફિનેટલી હું લઈને આવીશ આ વિડીયો કે કયા કુકવેર હું યુઝ કરું છું, કયા કિચન એપ્લાયન્સીસ હું યુઝ કરું છું, તે બધું જ હું લઈને આવવાની છું. કેટલા લોકો ઇન્ટરેસ્ટેડ છે મને કમેન્ટ કરજો. આના પછી છે સૌથી મને હાઈએસ્ટ રિક્વેસ્ટ આવી છે મારી યુટ્યુબની અર્નિંગ શું છે તે. આની પહેલાં પણ મેં એક વિડીયો બનાવ્યું છે, તમે લોકો ચેક કરી લેજો. હજી પણ હું કહીશ કે એટલું કંઈ યુટ્યુબમાં હું એટલી કન્સિસ્ટન્સી મારી છે ને એટલું હું કંઈ અર્નિંગ ખાસ એવું કંઈ કરતી નથી. મેં જે અર્નિંગ કર્યું છે ને તે મને આજે એક નવા દેશની અંદર, એક નવા સિટીની અંદર એમ કહો તમે કે આજે મને ગમે ત્યાં જાઉં, નવરાત્રિ માટે જાઉં કે પટેલ બ્રધર્સમાં જાઉં કે હું બીજા કોઈ પણ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર્સમાં જાઉં છું, અહીંયા આજુબાજુના ઘણા જ બધા, રાઈટ, કોઈ હું મંદિરમાં જતી હોઉં છું દર્શન કરવા માટે, મને આજે કોઈક આવીને પૂછે છે તમે વિડીયો બનાવો છો ને, સરસ બનાવો છો, તો એ મેં અત્યારે અર્ન કર્યું છે. તો હું અત્યારે તો એ જ ફેઝમાં છું. તો બસ એટલે જ કહેતી રહેતી હોઉં છું મારો વિડીયો બની શકે એટલું બધા જ લોકો હારે શેર કરો કે જેથી મને પણ એમ થાય ને કે કંઈક મોટિવેશન મળે. તમને હું મોટિવેશન આપું છું, તમે લોકો પણ મને મોટિવેશન આપી શકો. એના પછી છે
તમારી બંગડીની ડિઝાઇન દેખાડો. ઘણી જ વખત મને એકચ્યુઅલી આ કમેન્ટ્સ આવેલી છે જ્યારે હું મારા ડેઇલી વ્લોગ્સ અપલોડ કરતી હોય, એમાં રેસીપી ના હોય ને ત્યારે લોકો મારી બંગડી એકચ્યુઅલી જોતા હોય છે ને, તો મને ઘણી જ આવી છે. તો ચલો આજે હું દેખાડી દઉં. જોઈ શકો છો આ છે તે. અને આ મેં યુએસમાંથી જ લીધેલી છે. તો એકચ્યુઅલી હું એઝ અ બ્રેસલેટ તરીકે એનો વધારે યુઝ કરી રહી છું. તો હા છે તે. આઈ થિંક મેં અત્યાર સુધીના જેટલા હાઈએસ્ટ મને પૂછેલા છે ને ક્વેશ્ચન્સ એ મેં કવર કરી લીધા છે. બાકી હું તમને એકચ્યુઅલી મારા સ્ટોરી ટાઈમ કાઇન્ડ ઓફ વિડીયોઝ પણ સારા લાગે છે, તો ડેફિનેટલી હું ધીરે ધીરે લઈને આવવાની ટ્રાય કરું છું. કોન્ટેન્ટ હું વિચારી રહી છું. બાકી તમે લોકો પણ મને સજેસ્ટ કરજો કોન્ટેન્ટ. બાકી કેવી રેસીપી જોવી છે એ પણ તમે લોકો મને કોમેન્ટ કરી શકો છો. અધરવાઇઝ તમે લોકો મને મેસેજ કરી શકો છો. તો આટલો હતો આજનો વિડીયો. મેં મોસ્ટ ઓફ મેં ટ્રાય કરી છે. બાકી કાંઈ પણ હજી જાણવું હોય તો તમે લોકો મને કોમેન્ટ કરી શકો છો. હું ફરીથીના ક્વેશ્ચન એન્ડ આન્સરનો વિડીયો લઈને આવવાની ટ્રાય કરીશ. ઘણા ટાઈમ પહેલાં લઈને આવી હતી ને ઘણા પછી હવે તમારા સબસ્ક્રાઈબર્સ પણ વધી ગયા છે, તો ઘણા લોકો ન્યૂ આવતા હોય ને તો એકચ્યુઅલી બનાવવો પણ ખૂબ જ જરૂરી હોય છે. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા રાખીશું. આઈડિયલી હોપ કે તમને લોકોને હવે ખબર પડી ગઈ હશે મારું નામ શું છે. આ એકચ્યુઅલી જ્યારે ક્વેશ્ચન પૂછે ને મને પોતાનું હશે. મેં 54,000 જેટલા સબસ્ક્રાઈબર થઈ ગયા, પણ મારું નામ નથી ખબર. તો ચલો આજનો વિડીયો હું અહીંયા જ રાખું છું. ડેફિનેટલી શેર કરતા રહેજો મારો વિડીયો, અને હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.